ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 160 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાંથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. ડાંગના આહવામાં સૌથી વધુ 9.8 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ વલસાડના કપરાડામાં 9.5 ઇંચ, વધઈમાં 7.7 ઇંચ વરસાદ પડ્યો છે. 8 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. 34 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સામાન્ય વરસાદને કારણે કુલ 206 જળાશયોમાં પાણીમાં પ્રવાહ નોંધાયો છે, જ્યારે રાજ્યના 11 ડેમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આજે હવામાન વિભાગે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર અને હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. તે ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય અને ઉત્તર અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.